અહમ થોડો ઓછો રાખો. આજે ભગવાન અને કુદરત તમારી સાથે છે, કાલે ના પણ હોય. આજે તમારા દિવસો છે, કાલે ના પણ હોય. કોઈના દિવસો કાયમ એક સરખા રહેતા નથી. ડુ યુ એગ્રી વિથ મી? આ પ્રિન્સિપલ સ્ટેટમેન્ટ જેવું લાગે છે ને? કોઈના દિવસ કાયમ સરખા નથી હોતા, સુખ ના હોય કે દુઃખ ના હોય. એટલે આ હંમેશા નાનો રાખો. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત એક વ્યક્તિએ પત્ર લખ્યો અને કહ્યું કે સ્વામી, મારી ઈચ્છા છે કે તમે આઈ બ્લેસ યુ એવા શબ્દો અંગ્રેજીમાં લખી આપો. પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરો લખી શકતા, શબ્દ લખવા હોય તો કોઈના હેલ્પની જરૂર પડે. એટલે લખ્યું આઈ, પછી સ્પેસ છોડી BLESS બ્લેસ સ્પેસ YOU, આઈ બ્લેસ યુ. પછી પત્ર પેલી વ્યક્તિએ જોયો એટલે કહ્યું કે સ્વામીજી, અંગ્રેજી વ્યાકરણમાં એવો નિયમ છે કે પૂર્ણ વિરામ પછી જે પહેલો અક્ષર હોય એ કેપિટલ આવે, પછી બધા સેકન્ડ આલ્ફાબેટના આવે. તમે બધા કેપિટલ્સ કર્યા છે, આઈ તમે નાનો કર્યો છે, ટપકાવાળો, સેકન્ડ આલ્ફાબેટનો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે હું જાણું છું, પણ હંમેશા જીવનમાં આઈ નાનો રાખો તો મોટી પ્રગતિ થાય, સફળતા મળે અને સુખી થઈએ. તમે આઈ નાનો રાખશો ને તો એનો મોટો એડવાન્ટેજ હું તમને પ્રેક્ટિકલી કહું, વધારે લોકોને તમારી સાથે જોડાવાનું મન થશે. બહુ જ સિમ્પલ વાક્ય છે, પણ બહુ શાંતિથી વિચારજો. અહમ નહીં રાખો ને એટલે ઘણા લોકોને તમારા પ્રત્યે પ્રેમ જાગશે, તમારી પાસે આવવાનું મન થશે, તમારી સાથે કામ કરવાનું મન થશે, જોડાવાનું મન થશે, યુનિટી સ્ટ્રોંગ થશે. અને અહમ રાખશો તો લોકો તમારાથી દૂર જશે. એટલે વાણી, વર્તન બધી જગ્યાએ વિવેક જોશે. અને એવું નહીં માનવાનું કે આપણે આ ક્ષેત્રમાં 20 વર્ષથી છીએ, 25 વર્ષથી છીએ, 40 વર્ષથી છીએ, 2 પેઢીથી છીએ, 4 પેઢીથી છીએ, એટલે બધી વાત આપણને જ ખબર હોય, હું જ જાણું અને હું જ્ઞાની છું. એવું નથી. તમને આશ્ચર્ય થશે કે આઉટ ઓફ ધી 100 બેસ્ટ થોટ્સ that have changed the course of history upon this earth, 77 have come from class 3 and class 4 employees. 100 વિચારો જેને દુનિયાની કરવટ બદલી નાખી, એમાંથી 77 વિચાર ક્લાસ 3 અને ક્લાસ 4 કર્મચારી પાસેથી આવ્યા છે, 3 પીસ સૂટ અને ટાઈ વાળા પાસેથી નથી આવ્યા. હું તમને એક એક્ઝામ્પલ આપું. ઇંગ્લેન્ડમાં ICCમાં ચર્ચા થતી હતી. આ બધા મુદ્દા આપણે ફ્લેક્સિબિલિટી નીચે ચર્ચા કરીએ છીએ. ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ, એમાં મોટો મુદ્દો છે આ ઓછો કરો એટલે ફ્લેક્સિબલ થઈ શકાય. ICC લંડનમાં ચર્ચા થતી હતી કે ફૂટબોલમાં પૈસા છે એટલા ક્રિકેટમાં કેમ નથી. 3 કલાકનું બ્રેઇન સ્ટોર્મિંગ ચાલ્યું. ફૂટબોલ જેટલા પૈસા ક્રિકેટમાં જોઈએ. ખૂબ ચર્ચાઓ ચાલી પણ કોઈ નિષ્કર્ષ ના આવે. મીટિંગ પતી એટલે ICC ના એક ક્લર્ક જે મિનિટ્સ ઓફ ધ મીટિંગ નોટ કરતા હતા, એને પ્રેસિડેન્ટને કીધું કે સર, ઇફ યુ પરમિટ, કેન આઈ ગીવ માય ઓપિનિયન? આઈ હેવ અ સજેશન. એને કહ્યું કે અમે બધા આટલા મોટા મોટા બેઠા હતા, 3 કલાક બ્રેઇન સ્ટોર્મિંગ સેશન કર્યું અને કઈ મુદ્દો હાથમાં ના આવ્યો તો આ તો બિચારો શું કહેશે? તો કે નોટ નાવ, પછી મને કહેજે, અત્યારે હું બધા મોટાઓ સાથે મીટિંગમાં છું. કારણ કે એ તો કર્મચારી હતો સામાન્ય. 2-4 દિવસમાં પછી એમણે કહ્યું કે બોલ, તારે શું વાત હતી? એટલે પેલા એમ્પ્લોયીએ કીધું કે સર, તમારે ફૂટબોલમાં જેટલા પૈસા છે એટલા ક્રિકેટમાં લાવવા છે? તો કે હા. સર, ગેમ નાની કરી નાખો, 20 ઓવરની કરી નાખો. ICC ના પ્રેસિડેન્ટ કે મૂર્ખ છું, 5 દિવસની ટેસ્ટ આવડે, 50 ઓવરની વન ડે ઇન્ટરનેશનલ કરી, હવે 50 માંથી તું 20 કરે છે? એબ્સર્ડ આઈડિયા. આ બધા 100 આઈડિયાઝ જેને પૃથ્વી ઉપર કરવત બદલી નાખી, બધા એટ ફર્સ્ટ ગો વેર રિજેક્ટેડ એઝ એબ્સર્ડ આઈડિયાઝ. હા, થોડી વાર 2 કલાક પછી પાછો એને બોલાવે, તું શું કહેતો તો, વાત તો કર ડિટેલમાં. ચેમ્બરમાં બોલાવીને પૂછ્યું. એટલે કે સર, 20 ઓવર એટલે દરેક બોલે છક્કો ચોક્કોની શક્યતા રહે, વાગે, અને કદાચ છક્કો ચોક્કો ના વાગે તો બેટ્સમેન તો પ્રયત્ન કરે જ છક્કો કે ચોક્કો મારવાની જ. આપણે એ લેવલની એનર્જી ગ્રાઉન્ડ ઉપર જોઈએ છે કે એવરી બોલ મસ્ટ ગો આઉટસાઇડ ધી બાઉન્ડ્રી. એવો પ્રયત્ન બેટ્સમેન કરવો જોઈએ અને રિઝલ્ટ આવી જવું જોઈએ 3 કલાકમાં. તોની મજા છે. બહુ વિચાર કર્યો અને T20 શરૂ થયું અને ફૂટબોલ જેટલા પૈસા ક્રિકેટમાં આવી ગયા. અત્યારે સામાન્ય IPL એક સિઝન રમે ને તો એ બિચારા 70 ના દાયકામાં ટેસ્ટ કેરિયર 15 વર્ષનું ને એના કરતા એક IPLમાં વધારે કમાય છે. તમે અહમ ઓછો કરો ને તો વિચારો ઘણી બધી જગ્યાએથી આવશે.
આ મર્સિડીઝ એસયુવી બનીને ત્યારે એને રોલ આઉટ કરતા હતા ફેક્ટરીમાંથી. તો રોલ આઉટ કરતી વખતે ખબર પડી કે આ બીમ થોડો નીચે છે, એટલે બીમ તો એની જગ્યા છે પણ કે ગાડી થોડી ઊંચી છે, તો ગાડી બહાર નહોતી નીકળતી. 4-5-10 એન્જિનિયર ભેગા થયા અને 15 મિનિટની ચર્ચાના અંતે નક્કી કર્યું કે બીમ તોડવો પડશે, કારણ કે બીજી ઘણી ગાડીઓ કાઢવાની હતી. ગેટ કીપર દૂર ઉભા હતા ને એને આવીને નજીક કીધું સર બીમ તોડાય નહીં. 10 એન્જિનિયરની સામે જોયું, મર્સિડીઝના એન્જિનિયર, બીમ ના તોડે કેવી રીતે ગાડી બહાર કાઢવી? તો કે સાહેબ 4 ટાયરની હવા કાઢી નાખો, ગાડી બહાર નીકળી જાય. બહાર ખાલી હવા ભરવાની, બીમ થોડે તોડાય. અને 10 એન્જિનિયર આમ જોઈ રહ્યા, ચોખ્ખી દેશી ભાષામાં મોઢું વકાસી, અને પછી બધી ગાડીઓ એ રીતે બહાર કાઢી. બહાર આવીને હવા ભરી દેશું, બીજું શું. એટલે આવી રીતે ત્યાં, એટલે ઘણી વખત આવા વિચારો સારા માણસો, નાના માણસો પાસેથી આવે છે. એ આપણે આપણો અહમ ઓછો કરીને તો આપણે સ્વીકારી શકીએ. ફ્લેક્સિબિલિટીનો આઈ કરતા, ધીસ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. આધ્યાત્મિક બુદ્ધિ છે કે ભાઈ નાના માણસને પણ હું સાંભળું, એની પાસે પણ કંઈક સારો વિચાર હોય, એની પાસે પણ ઇન્ફોર્મેશન હોય. કારણ કે બાંધકામ તમે કરો છો, આરબીએ, પણ તમારા કરતા જમીનો ક્યાં વધારે પડી છે ને એ પાસે રેર વાળને ખબર હોય. હા, કારણ કે તમે ઓફિસમાં બેસો છો અને આ લોકો ફિલ્ડ વર્કર્સ છે. એમ આઈ રાઈટ? એટલે ઇન્ફોર્મેશન શેરિંગ આ પણ એક મોટી વાત છે. બીજી, તમે આ ઓછો કરો ને, એટલે મેં જે વાત કરી કે હ્યુમન રિલેશન્સ તમારા બહુ સ્ટ્રોંગ થાય. અકોર્ડિંગ ટુ હાર્વર્ડ સ્ટડી, 80% ઓફ યોર બિઝનેસ ડિપેન્ડ્સ અપોન યોર હ્યુમન રિલેશન્સ વિથ પીપલ. કોઈ પણ ધંધાનો 80% વિકાસનો આધાર તમારા માનવીય સંબંધો છે. 20% તમારી ટેકનિકલ એક્સપર્ટાઇઝ. All the academics that you have, all the technical expertise you have, all the experience that you have, know-how, back support systems, platforms, એનો 20% જ રોલ છે. 80% રોલ શેનો છે? તમારા માનવીય સંબંધો. ઘણા બધા આરબીઆઈ ના મેમ્બર્સ એવા હશે કે એમને જ્યારે નક્કી કરે કે હવે આ પ્રોજેક્ટ આપણે લોન્ચ કરવો છે અથવા સેલિંગ શરૂ કરવું છે, તેના મોઢે જે 1-2 નામ પહેલા હોય ને એ માનવીય સંબંધો વાળા સમજવાના, કે એની સાથે એને વ્યવહાર સારો કર્યો છે. Human relations are most critical. એ આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. અને જે એટલે કે જાહેર ક્ષેત્રમાં હોય એમાં મુખ્ય ગુણ હોય. જાહેર ક્ષેત્રમાં જે જીવન જીવતા હોય ને એનો મુખ્ય ગુણ હોય, કોઈ પણ પ્રકારનું જાહેર જીવન. પ્રમુખ સ્વામી મહારાજના માનવીય સંબંધો અમે બહુ નજીકથી જોયા છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં અટલાદરા બરોડામાં હતા. એમની ઉંમર 90 વર્ષની, 2010ની સાલની વાત છે. મંદિરના દાદરા 2 સેવક સંતોના ટેકા સાથે નીચે ઉતરતા હતા. વરસાદ પડેલો હતો, આરસના પથ્થરો ભીના હતા, એટલે બહુ ધ્યાનપૂર્વક ધીમે ધીમે ઉતરતા હતા. 5-7 હજાર માણસો દર્શન કરવા ઉભેલા. એની વચ્ચે એક નાના બાળકે પુષ્પ ઊંચું કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ વિધાઉટ સેકન્ડ હેઝિટેશન સેવક સંતનો હાથ છોડીને નાના બાળકના હાથમાંથી પુષ્પ લીધું. આ માનવીય સંબંધો કહેવાય. આ દરજ્જાની વ્યક્તિ, આવા મોટા એક ઇન્ટરનેશનલ વ્યક્તિ, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે થયું છે 1988માં, એટલે આજથી 35 વર્ષ પહેલા. કેનેડાની પાર્લામેન્ટમાં થયું છે સ્ટેન્ડિંગ ઓવેશન સાથે, કેન્યાની પાર્લામેન્ટમાં થયું છે, અને 40 કરતા પણ વધારે કી ટુ ધ સિટી અમેરિકાના શહેરોમાં મળી છે. પણ એક નાના બાળક આટલી ભીડમાં હતો, એને એક નાનું પુષ્પ આપવું હતું. પ્રમુખ સ્વામી મહારાજ એમને અટેન્ડ કર્યો. 2004માં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા ગયેલા. ન્યુયોર્ક એરપોર્ટ ઉપર રેડ કાર્પેટ વેલકમ એમનું હતું. FBI ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની એસ્કોર્ટ હતી, જે રેર કહેવાય અમેરિકામાં. અને એ કમર્શિયલ ફ્લાઇટ હતી, પણ છતાં ટર્મિનલ 4 ઉપર ઉભી રાખી હતી, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ વોઝ ઓન બોર્ડ. જે ટર્મિનલ 4 JFK જોન એફ કેનેડી એરપોર્ટ ઉપર ફક્ત અમેરિકાના પ્રેસિડેન્ટનું જ પ્લેન ઉભું રહે. ત્યાં કમર્શિયલ ફ્લાઇટ ઉભી રહી હતી. કેમ કે પ્રમુખ સ્વામી ઓન બોર્ડ હતા, એટલે એટલું બધું રિસ્પેક્ટ એ લોકોએ આપેલું. પ્રમુખ સ્વામી મહારાજ એરપોર્ટ પરથી બહાર આવતા હતા. દૂરથી એક નાના બાળકે બૂમ પાડી કે સ્વામી
એમ કઈ ચિઠ્ઠી ઊંચી કરી. પ્રમુખ સ્વામી રેડ કાર્પેટ ઉપરથી ઉતરી અને નાના બાળકની ચિઠ્ઠી જાતે લેવા ગયા. એ ચિઠ્ઠીમાં ખાલી એટલું લખેલું કે હું 5મા ધોરણમાં ભણું છું, મારી એક્ઝામ છે, તમે આશીર્વાદ આપજો. ન્યુયોર્ક મંદિરે પહોંચીને સ્વાગત સભા સ્વીકારી. પ્રમુખ સ્વામી મહારાજ અંદર એમના નિવાસ સ્થાને જમવા બિરાજ્યા. જમીને પછી પહેલો પત્ર એ 5મા ધોરણમાં ભણતો બાળકને લખ્યો કે અમે ભગવાનને પ્રાર્થના કરી છે, તું સારા માર્ક્સથી પાસ થઈ જઈશ. વોટ અ હ્યુમન રિલેશન! આ કેવા માનવીય સંબંધો કહેવાય! કઈ દરજ્જાનું એમનું સન્માન હતું ન્યુયોર્ક એરપોર્ટ ઉપર, અને એક નાના બાળકને અટેન્ડ કરી શકે છે. આવા તો એમના જીવનના અનેક પ્રસંગો છે. સો પીપલ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસેટ ઓફ યોર લાઈફ. તમારી ગમે તેટલી પ્રોપર્ટીઝ હોય ને, તમારી એસેટ નથી. તમારા બેંક એકાઉન્ટ છે તમારી એસેટ નથી. તમારી એસેટ લોકો છે. કેટલા લોકો સાથે તમે પ્રેમ ભર્યા સંબંધો જીવનમાં કેળવ્યા, નિભાવ્યા, અને એમાંથી પરસ્પર લાભ થયો. ધેટ ઇઝ યોર બિગેસ્ટ એસેટ. પ્રમુખ સ્વામી મહારાજ અમને 1200 સંતોને દીક્ષા આપી. પ્રમુખ સ્વામી મહારાજ પોતે ફક્ત 5 ધોરણ ભણેલા, અને અમે 1200 સંતોમાંથી 750 થી પણ વધારે ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલમાં ભણેલા છે. અમારા ઘણા બધા સંતો માઇક્રોસોફ્ટ, ગૂગલ, નાસા એમાં કામ કરીને 25 વર્ષની ઉંમરે $1.5 લાખનો સેલરી છોડીને આવ્યા છે. અને અહીંયા આવીને પછી 7 વર્ષની રિગરસ ટ્રેનિંગ, પછી દીક્ષા મળે, ફૂલ સેફરન પછી મળે. હવે પોતે 5 ધોરણ ભણેલા અને આટલા બધા એજ્યુકેટેડ યંગ માઇન્ડને મેઇન સ્ટ્રીમ સોસાયટીમાંથી મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટી અને મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસમાં લાવવા કેટલી મોટી વાત કહેવાય. તમારા 2 દીકરા દીકરીને એક મોટા કરીને 20 વર્ષના થાય ત્યાં સુધી તો તમે લગભગ 10 વખત આમ હાથ પછાડીને બોલો છો કે આના કરતા તો તું, બાકીનું વાક્ય તો ઘણું બધું હોય. તો અમને 1200 સંતોને એમણે દીક્ષા આપી. એ પોતે 5 ધોરણ ભણેલા અને આટલા બધા એજ્યુકેટેડ. હા, તો મેં તમને એટલે વાત કરી કે તમને એવું ના થાય કે કઈ જામ્યું નહીં હોય ને કઈ ફાવ્યું નહીં એટલે ભેગા થઈ ગયા છે. નોર્મલી સંતોને જો ને એટલે કે આને બિચારાને બહુ નહીં જામ્યું હોય, કે બહુ ફાવ્યું નહીં હોય, અને કે બિચારા અહીં બેસી ગયા. BAPS ઇઝ અ ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન. હમણાં 3 મહિના પહેલા 7મી ડિસેમ્બર 7/12 પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિવસના દિવસે એમના જન્મસ્થાન ચાણસદમાં વડોદરા પાસે અમારા ગુરુવરી મહંત સ્વામી મહારાજે ઓન સિંગલ ઓકેઝન 107 યુવાનોને દીક્ષા આપી. 107 એટ વન ગો. આવું એટલા માટે વાત કરું છું કે આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ એટલે આધ્યાત્મિક બુદ્ધિ શું? તમે લોકો સાથે સારી રીતે કનેક્ટ થઈ શકો, એને સમજી શકો, એની નીડ્સને સમજી શકો, એને એક્ઝેક્ટલી શું જોઈએ છે તમે સમજી શકો અને કનેક્ટ થઈ શકો. હ્યુમન કનેક્ટિવિટી તમારી બેટર થાય એ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે, અને સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ હોય તો તમારી હ્યુમન કનેક્ટિવિટી બેટર થાય, વિચ પ્રોડ્યુસીસ રિઝલ્ટ્સ. હાર્વર્ડ યુનિવર્સિટી પ્રમાણે. કારણ કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ હોય ને એ બધી જગ્યાએ પોઝિટિવિટી જોવે. સારું છે, સાચું છે, થશે આગળ, થોડું બગડેલું છે પણ સુધરી જશે. આ પોઝિટિવિટીથી માણસ જીવે. ધેટ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. બહુ જ સારા એક મેનેજમેન્ટ ગુરુ છે ડગલસ મેકગ્રોગર. એનું એક પુસ્તક મેં હમણાં જ કોરોના ટાઈમ્સ દરમિયાન વાંચ્યું. એમણે કહ્યું કે સફળ અને અસફળ કંપનીઓ વચ્ચે ફેરફાર શું છે. મને થોડોક એવો વિષય આપવામાં આવે છે કે સ્પિરિચ્યુઆલિટી એન્ડ મેનેજમેન્ટ. સફળ અને અસફળ કોર્પોરેશન્સ વચ્ચે ફેર શું છે? તો અસફળ કોર્પોરેશન્સ છે ને એમાં ટાઈપ એક્સ મેનેજર્સ એમને નિમ્યા, અને સફળ કોર્પોરેશન્સમાં ટાઈપ વાય મેનેજર્સ એટલે કે એક્ઝિક્યુટિવ્સ. વોટ ડુ ટાઈપ એક્સ મેનેજર્સ ડુ એન્ડ સી એન્ડ હેવ એન એટીટ્યુડ? તો ડગલસ મેકગ્રોગર લખે છે કે ટાઈપ એક્સ મેનેજર્સ છે જેના લીધે કંપની અસફળ જાય છે, એ લોકોનો એટીટ્યુડ શું છે? આ કર્મચારી ખાલી પગાર આપી એટલું જ કામ કરે છે, આ નીરસ જેવો છે, આનામાં બુદ્ધિ ઓછી છે, આ ટાઈમે કામ પર નથી આવતો, આ કંઈ મને બહુ પ્રોફિટ નહીં કરાવી દે. આવા એટીટ્યુડથી કર્મચારીને જોવે છે. અને જે સફળ કોર્પોરેશન છે એમાં ટાઈપ વાય મેનેજર્સ, એ લોકો કેવી રીતે પોતાના કર્મચારીને જોવે છે? સારો છે, આને તક આપીએ તો પ્રગતિ કરે એવો છે, આને ચાન્સ આપીએ તો આ કામ કરી બતાવે એવો છે, આ પહેલો આવે છે અને છેલ્લો જાય છે, પેલો કંપનીને વફાદાર છે. એમ પોતાના કર્મચારીઓમાં 2-3 સદગુણો જાણી રાખે છે. ટાઈપ એક્સ એમ કે
કે જો આ તો 2-4 વર્ષ પછી ક્યાંક જતો રહેવાનો. ટાઈપ વાય કેવું કે છે કે ના, હું એને રિટેન કરીશ, આ વ્યક્તિને મારે 20 વર્ષ મારી પાસે રાખવો છે. એટીટ્યુડ જ આખો ડિફરન્ટ. જ્યાં ટાઈપ વાય નું એટીટ્યુડ છે ને, એ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે, એ આધ્યાત્મિક બુદ્ધિ છે, માણસની કિંમત કરે. અને ક્યાંક અહમમાં આવીને તમે માણસની કિંમત ના કરો, ધેટ ઇઝ ટાઈપ એક્સ મેનેજર્સ. તમે તમારા કર્મચારીઓને કઈ દ્રષ્ટિએ જોવો છો એની પર તમારો ગ્રોથ બહુ જ રહેલો છે. આ બધું તમારે ઇનિશિયલ ટ્રેનિંગના પ્રોસેસમાં તમે જે સ્કૂલ ઓફ નોલેજ શરૂ કરો છો એમાં બધું જ આવશે. ખાલી કાયદા કાનૂન વિશે જ્ઞાન નહીં, તમારા ફ્રેટર્નિટી વિશે જ્ઞાન નહીં, પણ ઓલ ધીસ એટીટ્યુડ, હ્યુમન રિલેશન્સ, એવરીથિંગ. તો કર્મચારી તરફનો દ્રષ્ટિકોણ એક સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. કોરોના દરમિયાન ઘણી બધી કંપનીઝે જે રીતે પોતાના કર્મચારીઓને સાચવ્યા છે, એમાં હેટ્સ ઓફ ટુ રતન ટાટા. કઈ રીતે પોતાના કર્મચારીઓને સાચવ્યા છે, આટલું પણ ઓછું નથી આવવા દીધું. તો દે આર ટાઈપ વાય મેનેજર્સ. એ લોકોનો ગ્રોથ અનબિલીવેબલ હોય. મુખ્ય મેનેજમેન્ટ પ્રિન્સિપલ પણ સ્પિરિચ્યુઆલિટી ઉપર ડિપેન્ડન્ટ છે. એ શું છે? યુ ટેક કેર ઓફ યોર પીપલ વિલ ટેક કેર ઓફ યોર વર્ક. સિમ્પલ. તમારે કામ કરવાની જરૂર જ નથી, તમે ખાલી તમારા માણસોને સાચવી લો, બસ. તમારા માણસો તમારું કામ કરશે. અગેન આઈ રિપીટ, યુ ટેક કેર ઓફ યોર પીપલ વિલ ટેક કેર ઓફ યોર વર્ક. તમે તમારા માણસોનું ધ્યાન રાખો, બસ. એ તમને ગુડ મોર્નિંગ કે ભલે ચપરાસી છે, પણ એને જો એટલી ખાનદાની દેખાડી, તમે પણ આંખમાં આંખ નાખીને એને ગુડ મોર્નિંગ કોને, અથવા તો નમસ્તે, નમસ્કાર, પ્રણામ, જે કઈ પ્રણાલિકા તમે સેટ કરી હોય ઓફિસમાં. પણ નાનામાં નાના ચપરાસી પ્યુન પણ તમને ટેબલ ઉપર ટી કોફી મૂકે, તમે આવો ત્યારે તમારે થેન્ક યુ બોલવું જોઈએ. એ મારો ક્લાસ 4 કર્મચારી છે, હું એને પગાર આપું છું એટલે મૂકીને જતો રહે, તો બિચારો મૂકીને જતો રહેશે. તમે થેન્ક યુ ના કીધું ને, તમારી માણસાઈમાં ખામી કહેવાય. ભલે તમે શેઠ છો, ભલે તમે માલિક છો, માણસ છે ને સામે. અને મેં પહેલા કહ્યું એમ, ઘણા બધાના દિવસો બદલાઈ જાય છે. હા, એ સુપર સોલ્ટ કોઈ સમર સોલ્ટ મારીને ક્યારે ઉપર પહોંચી જાય, અનબિલીવેબલ. અમે તો ત્યાં 2-3 કોન્ફરન્સીસમાં હમણાં 2-3 મહિના પહેલા ત્યાં બેંગ્લોર ગયા હતા, સ્ટાર્ટઅપ કોન્ફરન્સીસ હતી. શું છોકરાઓને મળ્યા, 20, 22, 25 વર્ષના છોકરાઓ, શું આઈડિયાઝ છે એની પાસે. અને બીકોઝ ઓફ ધોઝ આઈડિયાઝ જે લોકોને MF મળ્યું છે, PE મળ્યું છે, અનબિલીવેબલ. 22 વર્ષના છોકરાને વિચાર આવ્યો કે ચશ્માના કાચ કસ્ટમાઇઝડ હોય, નંબર પ્રમાણે, કપડા તમારી બોડીની સાઇઝ પ્રમાણે કસ્ટમાઇઝડ હોય, બૂટ કેમ કસ્ટમાઇઝ નહીં? બસ વિચાર આવ્યો. બૂટમાં સીધું 7 પછી 8 નંબર, 8 પછી 9, 9 પછી 10. કેમ કોઈને 8.5, 8.5 નો પગ ના હોય? એ કસ્ટમાઇઝ કેમ નહીં? એની પરથી સાયન્ટિફિક રિસર્ચ થઈ કે તમારો 8.5 નો પગ હોય તો તમે કાં તો 8 નો બૂટ પહેરો, કાં તો 9 નું પહેરો. 9 નું પહેરો તમને થોડું લૂઝ પડતું હોય, મજા ના આવે, એટલે તમે 8 નું જ પહેરો. થોડું ટાઈટ પડતું હોય તો એ તમારું એક્યુપ્રેશર પગમાં થયા કરે, એટલે 20, 25, 40 વર્ષે બેક પ્રોબ્લેમ ને નેક પ્રોબ્લેમ. એ પછી રિસર્ચ કરી. You would be surprised to know that this idea, this research got $200 million of mutual fund. $200 million idea. આ આઈડિયા જનરેટ કરનાર એક સામાન્ય ચપરાસીનો છોકરો છે. એટલે તમારા ઓફિસમાં કોઈ ચપરાસી કે કોઈ પ્યુન હોય ને, એનો છોકરો જો આવો આઈડિયા જનરેટ કરશે ને $200 million લઈ આવશે ને, તમારી કંપનીને બેઠી ખરીદી લેશે. પ્રોપર્ટી સાથે 1 જ મિનિટમાં તારો આખો ભાવ બોલ. અત્યારે પહેરેલા કપડે ઓફિસમાંથી નીકળવાનો ભાવ બોલ. $200 million લઈને રાજકોટમાં આવે એટલે ગમે તેને ખરીદી લે. એટલે કોઈ માણસ નાનો નથી, એની હંમેશા કિંમત કરવી. પ્રમુખ સ્વામી મહારાજ તો કોઈ એટલે હરિભક્તોના પત્ર આવતા 7.5 લાખ પત્રોને એમણે જવાબ આપ્યા છે. હરિભક્તોની આગળ પણ પૂજ્ય લખે. વોટ અ રિસ્પેક્ટ ફોર પીપલ. આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. તો ફ્લેક્સિબિલિટી, એમાં મેં પહેલી વાત કરી ચેન્જ, બીજી વાત કરી લેસ ઓન આઈ,
ત્રીજી વાત કરી હ્યુમન રિલેશન્સ, આ બધું ફ્લેક્સિબિલિટીમાં આવે. બીજો સરસ સદગુણ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સમાં બતાવે છે સેલ્ફ અવેરનેસ, અત્યંત સ્વજાગૃતિ. હું ક્યાં છું, શું બોલું છું, શું જોઉં છું, મારી આસપાસ કોણ લોકો છે, મારે આ કરાય ન કરાય, એની અત્યંત જાગૃતિ. પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભામાં ગાંધીનગરમાં 2016માં એક બહુ જ ગુજરાતના આગેવાન પ્રતિષ્ઠિત વ્યક્તિ એમણે સરસ પોતાનું ઓબ્ઝર્વેશન કહેલું કે પ્રમુખ સ્વામી મહારાજ તો 80 વર્ષનું જાહેર જીવન જીવ્યા, 8 decades ઓફ પબ્લિક લાઈફ. એમાં 41 વર્ષથી તો હું એમને ખૂબ સારી રીતે ઓળખું છું, પરિચયમાં છું અને અનેક પ્રસંગે સાથે રહ્યો છું. પ્રમુખ સ્વામી મહારાજે રાજ્ય કક્ષાના, રાષ્ટ્ર કક્ષાના, આંતરરાષ્ટ્રીય કક્ષાના નાના મોટા પ્રશ્નો એમાં પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. પણ ક્યારેય એક પણ અભિપ્રાય માટે અથવા તો અભિપ્રાય વ્યક્ત કર્યો એમાં એક પણ શબ્દ માટે પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય કોઈ વિવાદમાં નથી આવ્યા. નો કોન્ટ્રોવર્સી. આ શું કહેવાય? સ્વજાગૃતિ, અત્યંત સેલ્ફ અવેરનેસ. ગમે તે પ્રસંગમાં આવ્યો પણ એ સ્વજાગૃતિ. તમે થોડા વર્ષ પહેલા વિડીયો એક જોયો હશે કે એક જગ્યાએ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કાર્યક્રમમાં હતા અને ત્યાં પછી એક ઉદ્ઘાટન હતું, કંઈક આઈ થિંક ટ્રી પ્લાન્ટેશન પ્રોગ્રામ હતો. પછી એમના હેલ્પે એમને હાથમાં ટીશ્યુ પેપર આપ્યો એટલે એમને હાથ લૂછ્યા. પછી 2 વાર આમ નજર કરી કે આજુબાજુ કોઈ જગ્યાએ ડસ્ટબિન નથી, એમને સીધો ખિસ્સામાં મૂકી દીધો. આ સ્વજાગૃતિ કહેવાય, અત્યંત સેલ્ફ અવેર. લે, મને ખબર નહોતી, આવું બોલાય જ નહીં. કોઈ પણ વાક્ય લેથી શરૂ થાય ને એમાં કઈ લેવાનું હોય જ નહીં. લે, મને કઈ ખબર નહોતી, લે એવું છે, લે હું આવું બોલ્યો તો, તું લેથી શરૂ કર ને વાક્ય, એટલે તારામાં કઈ લેવાનું છે જ નહીં અને તને કઈ દેવાનું નથી. You should be confident what you're talking, what you're meeting people, how you're expressing people around you. એની માટે તમે અત્યંત સ્વજાગૃત હોવા જોઈએ. કેનેડાની પાર્લામેન્ટમાં 300-350 પાર્લામેન્ટ્સમાં એનાઉન્સમેન્ટ થયું કે આપણે બધાને વિનંતી કરીએ છીએ કે દરેક સાંસદ પોતાના સ્થાને ઊભા થાય અને પ્રમુખ સ્વામી મહારાજનું બહુમાન કરેલા. સ્ટેન્ડિંગ ઓવેશન થયું. કેનેડાની ધરતી ઉપર ત્યાંની પાર્લામેન્ટમાં 350 પાર્લામેન્ટેરિયન્સ ઊભા થાય તમારા સન્માન માટે. એ વખતે સેલ્ફ અવેરનેસ બહુ અઘરી છે. તમે અહમમાં આવી જાઓ, એ પ્રવાહમાં તણાઈ જાઓ અને માન સન્માનના સ્વાદમાં તમે ગરકાવ થઈ જાઓ. પ્રમુખ સ્વામી અત્યંત સ્ટેબલ. બાજુમાં બેઠેલા સંતને કીધું તું ઊભો થા, એટલે કે તમે ઊભા થાવ. પેલા કહ્યું કે સ્વામી એ તો તમારું નામ બોલાણું છે. સ્વામી કે તારા હાથમાં ઠાકોરજીની મૂર્તિ છે, જે આ મૂર્તિ છે ને ઠાકોરજીની મૂર્તિ છે, ભગવાનનું સન્માન છે, એમના લીધે આપણને બોલાવે છે, આપણું નથી. આ કોન્શિયસ રહેવું એ વખતે. અગેન ઇન વન લાઈન, કેનેડાની પાર્લામેન્ટમાં 350 MPs તમારી સામે તમારા સન્માન માટે ઊભા થયા હોય અને પછી તમારી નામની જાહેરાત થાય, એ વખતે તમને આ કોન્શિયસનેસ આવી, પોસિબલ જ નથી. અત્યંત સ્વજાગૃતિ. તમને અત્યારે બોલિવૂડના 5 નામ પૂછું એટલે તમે મને 10 આપશો. હું નાના જ આંકડો બોલું છું, તમે વધારે આપશો, પણ સામાન્ય દ્રષ્ટાંત આપું છું. હું તમને 5 ક્રિકેટરના નામ પૂછું એટલે તમે 25 આપશો. ચલો, એ માહિતીની દ્રષ્ટિએ અથવા જાગૃત નાગરિક તરીકે કંઈ ખોટું નથી. પણ હમણાં પૂછ્યું કે તમારા દીકરા અને દીકરીના 5 મિત્રોના નામ મને આપો, તો તમારામાંથી 90% ફેલ થશે. એમ આઈ રાઈટ? ટેલ મી યસ ઓર નો. હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે. બધા હાથ ઊંચો કર્યો. તમે પેલું ન જાણો એવું નથી કહેતો. માહિતીના ભાગરૂપે, એક જાગૃત નાગરિકના ભાગરૂપે સમાજમાં શું ચાલી રહ્યું છે જાણવા માટે કરવું જોઈએ. પણ તમારા સંતાનો માટે તમે કેમ જાગૃત નથી, સેલ્ફ અવેર કેમ નથી? એટલે તમારી વ્યવહારિક બુદ્ધિ છે પણ આધ્યાત્મિક બુદ્ધિ નથી. એ તો ફેમિલી કમ્સ ફર્સ્ટ. તમારા મંદિરમાં એક આવ્યા હતા એક ભાઈ અને એના નાના દીકરાને લઈને, આમ તો 12-13 વર્ષનો હતો, અર્લી ટીનમાં હતો. સાજીક અમારા સંતોએ પૂછ્યું કે પિતાને કયા ધોરણમાં ભણે છે? તો પિતા કે બેટા કહેતો સ્વામીને કયા ધોરણમાં ભણે છે. ખબર પડી? પિતાને ખબર જ નહોતી કયા ધોરણમાં ભણે છે. પછી મારે સંતે પૂછ્યું કે કેટલા સબ્જેક્ટ ભણે છે, કેટલા વિષયો છે? એટલે એમને કે સંતને ખબર પડી ગઈ. એટલે સેકન્ડ ક્વેશ્ચન, કેટલા સબ્જેક્ટ ભણે? સ્વામી ઘણા બધા સબ્જેક્ટ ભણે છે, દિવાળી ઉપર પાછી બીજી ટેક્સ્ટ બુક લઈ આપે છે. એટલે તો ફાડી નાખે છે એટલે તું લઈ આવે છે.
કે દિવાળી પર સબ્જેક્ટ બદલી ના જતા હોય ધોરણમાં. જાગૃતિ નથી. 12 વર્ષનો એક છોકરો બીડી પીવા માંડ્યો. એના પિતા પણ એને લઈને મંદિરે વાળા સંતો પાસે આવેલા. સ્વામી આને કહો કે આ 12 વર્ષનો છે બીડી પીવે છે. અમારા સંતે પૂછ્યું તમે નજરે જોયું કે કોઈના કીધેલી વાત કરો છો? નજરે જોયું. પૂછો ક્યારે? એટલે છોકરાનું મોઢું આમ નીચું થઈ ગયું. બીજો પ્રશ્ન અમે પૂછ્યો કે એમની સાથે વાત તો કરીએ પણ પેલા તમારી સાથે વાત કરી છે, તમે સિગરેટ પીવો છો? એટલે પેલા પિતા કે હા. બીજો પ્રશ્ન પૂછ્યો, ઘરમાં પીવો છો? તો કે હા. ત્રીજો પ્રશ્ન પૂછ્યો, ક્યારેક ઘરમાં બેઠા હોય સિગરેટ પીવાનું મન થાય ને ઘરમાં સિગરેટ ખૂટી ગયું હોય, પેકેટમાં એક ના હોય, તમે આ છોકરાને પાનના ગલ્લે મોકલ્યો છે? તો કે હા. અમારા સંત કે બસ ચેપ્ટર એન્ડ, ચોથો કાર્યક્રમ બાકી હતો જાતે કરી લીધો. કે તમને સિગરેટ પીતા જોયા, ઘરમાં પીતા જોયા, તમે એને પાનના ગલ્લે મોકલી એટલે એની હિંમત આવી ગઈ, ડગલા મંડાઈ ગયા. પાનના ગલ્લા તરફ એના ડગલા મંડાઈ ગયા. હવે એક છેલ્લો કાર્યક્રમ બાકી હતો એને જાતે પૂરો કરી નાખ્યો. સેલ્ફ અવેર હોવું જોઈએ કે મારી નાનામાં નાની ક્રિયાથી મારી નેક્સ્ટ જનરેશન, મારા ફેમિલી ઉપર એની શું ઇમ્પેક્ટ પડશે. According to Harvard study, the first curse words that the children learn is from their parents and especially from their mothers. હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે કે પહેલી ગાળ બાળક ક્યાંથી બોલતા શીખે છે? તો કે એના માતા પિતા પાસેથી, અને એમાં એની માતા પાસેથી. એક નાનો 2.5 વર્ષનો બાળક એના ફાધર ઘરમાં આવે તો જોશથી બોલ્યો લુચ્ચો આવ્યો. ફાધરને આશ્ચર્ય થયું, આ મને લુચ્ચો કે છે. પછી ખબર પડી કે એની માતા હતી એમ વાલમાં લુચ્ચો થઈ ગયો છું, તોફાની થઈ ગયો છું. અમને બાળકને કેમ તોફાની થઈ ગયો છું? નાના બાળકને આમ વાલ ગયો છો, વાલ કરતા તોફાની થઈ ગયો છું, ભણતો નથી, લુચ્ચો થઈ ગયો છું, ખોટું બોલત. એમાંથી એને લુચ્ચો શબ્દ પકડાઈ ગયો તો પપ્પાને કહી દીધો. સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ઇઝ યુ આર એબ્સોલ્યુટલી સેલ્ફ અવેર. તમે તમારા ફિલ્ડ વિશે બોલીએ છો કે આ વસ્તુની મને ખબર નહોતી, ઇટ્સ રોંગ. તમે તમારા ફેમિલી વિશે બોલી ના શકો કે આ તો મારી ધ્યાન બહાર જ ગયું, ઇટ્સ રોંગ. એ સ્વજાગૃતિ કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજે BAPSમાં 162 પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવી. એન્વાયરમેન્ટલ, મેડિકલ, એજ્યુકેશનલ. તમે નંબર 48 નેશનલ હાઈવે ઉપર નીકળો, પહેલા નંબર 8 હતો, હવે નંબર 48 છે. આબુથી માંડીને બોમ્બે સુધી દર 25-50 કિલોમીટર અમારી એક સંસ્થા આવે. એટલું બધું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું, પણ એ વોઝ ફુલ્લી સેલ્ફ અવેર. કોઈ જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજે આ શ્રદ્ધાંજલિ સભામાં માનુભાવે વાત કરી હતી, 40 વર્ષથી નજીક છું, કોઈ જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજે જાહેરમાં કે ખાનગીમાં એક પણ જગ્યાએ વિવાદ થાય એવી વાણી કે વર્તન રાખ્યું નહીં. ધેટ ઇઝ સેલ્ફ અવેરનેસ. એક ત્રીજી સુંદર વાત છે, મને આપ્યો સમય છેલ્લી 5 મિનિટ બાકી છે, હું ખાલી લિસ્ટ આઉટ કરી દઉં છું. ના 9 વાગ્યા પછી બધાને જમવાનો સમય થયો. સંતોને છૂટ ના આપી હું બોલવાની વધારે, કારણ કે અમે તો કેલેન્ડર સાથે પણ ટેવાયેલા છીએ, ખાલી ઘડિયાળ સાથે નહીં. હા, દિવસ બદલાઈ જાય હમણાં અમે ચાલુ રાખીએ તો. હવે રારા પડતી એક સ્વિચ પાડ્યા કરવાની, બીજું શું. હા બસ, એટલે 5 મિનિટમાં પૂરું કરું છું. તો ત્રીજો સરસ સદગુણ, કોઈક વખત ફરી વખત મળશું ત્યારે હું એને પણ એલાબોરેટ કરીશ, પણ અત્યારે ખાલી લિસ્ટ આઉટ કરી જાઉં છું. ત્રીજો મોટો સદગુણ છે એન એબિલિટી ટુ ફેસ એન્ડ યુઝ ધ સફરિંગ. જીવનમાં દુઃખ આવે ને એનો સામનો પણ કરી શકે અને દુઃખનો ઉપયોગ પણ કરી શકે. પોતાના ઓર્ગેનાઇઝેશનને ગ્રો કરવામાં, વ્યક્તિત્વ ગ્રો કરવામાં. દુઃખ આવે તો દુઃખ માની ના લે, સામનો પણ કરે અને દુઃખનો ઉપયોગ કરે. આપણા કન્ટ્રીમાં જે ટોપ વ્યક્તિ છે ને એની પાસે આ નેક છે, એને કોઈ ગાળ દે ને એ ગાળને પણ એ વોટ બેંકમાં આમ બદલી નાખે છે. એ નેક જોઈએ. ટુ ફેસ એન્ડ યુઝ ધ સફરિંગ. ફેસ પણ કરી શકે અને ઉપયોગ પણ કરી શકે. ચોથો સદગુણ લખ્યો છે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સમાં, એન એબિલિટી ટુ બી ઇન્સ્પાયર્ડ બાય વિઝન. કંઈક જોવે ને, કંઈ પણ વસ્તુ જોવે ને એમાંથી વિચાર આવે કે હું મારી કંપનીમાંનો ઉપયોગ કરી શકું, હું મારા વિકાસમાંનો ઉપયોગ કરી શકું, હું મારા કર્મચારીઓના વિકાસમાંનો ઉપયોગ કરી શકું, હું આમાંથી કંઈક સમાજને આપી શકું. કંઈ પણ જોવે, કંઈ પણ સાંભળે. આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. કારણ કે ક્લેરિટી હોય એટલે એમાં પ્રતિબિંબિત તરત થાય. 2008ની સાલમાં પેરિસમાં એક હોટલમાં 2 મિત્રો ભેગા થયા. આ સત્ય ઘટના હું તમને કહું છું. એક મિત્ર અમેરિકાથી આવેલો, એક મિત્ર ત્યાં પેરિસ હતો. 5 દિવસ અને વર્કિંગ વીક હતું
પછી વીકેન્ડ પર બંને મિત્રો ત્યાં હોટલ પર જમવા માટે ભેગા થયા. 6-8 મહિના પછી ભેગા થતા હતા. 2-2.5 કલાક બેઠા, વાતો ચીતો કરી, જમ્યા કર્યા. બહાર આવ્યા ને તો લાંબી ક્યુ હતી ફોયરમાં. એટલે રિસેપ્શનિસ્ટે પૂછ્યું કે આ ક્યુ શેની છે? એટલે રિસેપ્શનિસ્ટે કીધું કે ભાઈ બહાર સખત બરફ વર્ષા ચાલે છે, હેવી સ્નોફોલ છે આખા પેરિસ સિટી ઉપર, એટલે ટ્રાફિક સ્લો છે અને અમુક સ્ટ્રીટમાં તો જામ છે. અને આપણી સ્ટ્રીટ છે એ ફૂડ સ્ટ્રીટમાં વચ્ચોવચ્ચ છે, એટલે બે બાજુથી કેબ પણ હાયર થઈ જાય છે. એટલે જે લોકો પોતાની ગાડી લઈને આવે એ લોકો બધા નીકળે છે, અને જે લોકો કેબ એટલે ટેક્સી દ્વારા આવ્યા છે એ લોકોની આ ક્યુ છે. એમ કરીને રિસેપ્શનિસ્ટે બે યુવાનોને પૂછ્યું કે સર, હેવ યુ કમ બાય કેબ ઓર યુ હેવ યોર ઓન કાર? એટલે કે વી હેવ કમ બાય કેબ. સર પ્લીઝ જોઈન ધ ક્યુ. તમે લાઈનમાં આવી જાઓ. એટલે બંને જણા પ્રેમથી ક્યુમાં જોઈન થઈ ગયા. જે રીતે ક્યુ મૂવ થતી હતી ને એની પરથી ખબર પડી કે આ 2-2.5 કલાક આપણે અહીંયા બેસવાનું જ છે. આ પરિસ્થિતિમાં આપણે હોઈએ તો શું કરીએ? મોબાઈલ ખોલીએ, વોટ્સએપ ખોલીએ, કારણ કે સ્નોફોલ બાર હતો એટલે બીજું કંઈ ચાલવાનું તો થતું, ચાલતા જ જવાયું હતું નહીં. ચલો એનોય વાંધો નથી. કોઈ ઈમેલ ખોલે, 2-4 ઈમેલનો જવાબ આપવાનો હોય કરી આપે. કોઈ પડી ઉત્સાહિત આમ ગોળ ફરીને ક્યુ સાથે એક સેલ્ફી લઈ લે અને પછી પોસ્ટ કરે, અને લોકો બધા ઓ હા ઇમોજી બધી આવવા માંડે લાગણીની. આમાંથી એક યુવાનને વિચાર આવ્યો, 26 વર્ષનો, કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન? દરેક સ્નો ફોલિંગ કન્ટ્રીઝમાં આ પરિસ્થિતિ થતી જશે. આનું નિરાકરણ છે કે નહીં? હું આ લોકોને મદદ કરી શકું કે નહીં? અને આ પરિસ્થિતિમાંથી હું બિલિયન્સ ઓફ ડોલર્સ બનાવી શકું કે નહીં? ધીસ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. આપણે તો બેસિક પડે છે ને વરસાદ, આપણે બંધ થાય ભાઈ નીકળીએ છીએ. એમાંથી બે જણાએ વિચાર કર્યો કે આપણે એક મોબાઈલ એપ બનાવીએ જ્યાં લોકો કેબને પ્રી ઓર્ડર કરી શકે. એ ચર્ચા ચાલી ટેકનિકલી. 2.5 કલાક પૂરા થઈ ગયા. કન્સ્ટ્રક્ટિવ યુઝ ઓફ ટાઈમ. પછી છૂટા પડ્યા. 2 દિવસ પછી પેલો એમનો મિત્ર કેલિફોર્નિયા પાછો પહોંચી ગયો. ચર્ચા ચાલુ રાખી. 6 મહિનામાં એપ ડિઝાઇન કરી. લોસ એન્જલસમાં 2-4 કેબમાં, ટેક્સીમાં એમને પ્રયોગ કર્યો, સફળ. 50-100માં કર્યો સફળ, 200-500માં કર્યો સફળ, 1000-2000માં કર્યો સફળ. આજે જ્યારે હું તમને વાત કરું છું ત્યારે મોબાઈલ એપ દુનિયાના 66 દેશોમાં રોજની 3 મિલિયન એટલે 30 લાખ લોકોને રાઈડ આપે છે. હું વાત કરું છું ઉબરની. ઉબરનો જન્મ પેરિસમાં 2008માં સ્નોઈ નાઇટમાં હોટલમાં રિસેપ્શનમાં કેબ માટે રાહ જોવા બેઠેલા 2 યુવાનો દ્વારા થયેલી છે. એ વ્યક્તિનું નામ ટ્રેવિસ કેલેનિક, જે ઉબરના માલિક, યંગેસ્ટ સેલ્ફ મેડ બિલિયનર ઓફ ધ વર્લ્ડ. અને એનો ફ્રેન્ડ જે હતો એ લિટલ નોન છે, ઓછું નામ છે એનું, સાયલેન્ટ પાર્ટનર છે, એનું નામ ગેરેટ. તો આ કયો મુદ્દો છે આપણે જોઈએ છે? ઇન્સ્પાયર્ડ બાય વિઝન. કંઈક જોવે, કંઈક સહેજ સાંભળે, કંઈક વાત આવે એમાંથી એને બહુ જ મોટો વિચાર આવી જાય. બહુ જ મોટો વિચાર આવી જાય. દેટ ઇઝ ઇન્સ્પાયર્ડ બાય વિઝન. પછી 5મો મુદ્દો લખે છે, 8 છે, હું લિસ્ટ આઉટ કરી જાઉં. 5મો મુદ્દો લખે છે એન એબિલિટી ટુ સી કનેક્શન બિટવીન ડાયવર્સ થિંગ્સ. ડાયગોનલ 180 ડિગ્રી, 2 જુદી દિશામાં 2 વાત હોય ને એની વચ્ચે એને કનેક્શન દેખાય. આ બહુ સરસ મુદ્દો છે, ફરી કોઈ વખત આપણે વાત કરશું. ભાઈ 6થો સદગુણ છે an ability to cause as little harm as possible. ઓછામાં ઓછું નુકસાન થાય વ્યક્તિને, સમાજને, પર્યાવરણને, એ એનામાં કુદરતી કુને હોય, કુદરતી એક આવડત હોય કે ઓછામાં ઓછું નુકસાન એ પહોંચાડી શકે. 7મો અને 8મો મુદ્દો બહુ જ ભવ્ય છે, શાંતિથી સાંભળી લેજો. 7મો મુદ્દો છે an ability to ask and probe fundamental questions. કોઈ પણ વાત, પ્રોજેક્ટ, વિચાર, એને મૂળભૂત પ્રશ્નો એ પૂછી શકે, ડીપમાં જઈ શકે, ફાઉન્ડેશન સુધી જઈ શકે. જ્યાં સુધી ફૂલ ક્લેરિટી ના થાય ત્યાં સુધી પહેલું ડગલું ભરે નહીં. અને 8મી વાત લખે છે an ability to work against a convention. માન્યતા અને ઢાંચાની વિરુદ્ધ જઈને કામ કરી બતાવે. પ્રમુખ સ્વામી મહારાજે લંડનમાં ભવ્ય મંદિર કરવું હતું, ફર્સ્ટ પ્રોજેક્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ. અત્યારે એની અમે સિરીઝ ચલાવીએ છીએ, ધ ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ. તો અમે હેરોમાં જગ્યા લીધી અને ત્યાં આજુબાજુના રેસિડન્સે અમારી સામે કેસ કર્યો કે અમારી પીસ અને પ્રાઇવસી જતી રહેશે. કેસ કોર્ટમાં ચાલ્યો, સિગ્નેચર કેમ્પેઇન ચાલી અને કોર્ટનું ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ આવ્યું કે BAPS અહીંયા મંદિર નહીં કરી શકે. પ્રમુખ સ્વામી મહારાજ ઉપર અમારા ટ્રસ્ટીશ્રીઓએ ફોન કર્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા.
પ્રમુખ સ્વામી મહારાજે પહેલું જ વાક્ય બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા, સી ઈ સ્ટેબિલાઇઝ હિમસેલ્ફ. બીજું વાક્ય બોલ્યા કે આપણે આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું ને એ સ્વીકારી લેવાનું. આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ કહેવાય. એટલે તમે સ્ટ્રેસમાં ના આવો. તમે સ્ટ્રેસ શબ્દ યુઝ કરેલો, સ્ટ્રેસ અને ટેન્શનમાં આવી જઈએ. એમાં બે વાક્ય, જેવી ભગવાનની ઈચ્છા, અને બીજું મેં મારો પ્રયત્ન પૂરો કરી લીધો, મારી પાસે જે રિસોર્સ હતા મેં બધા કામે લગાડી દીધા, હવે જે પરિણામ આવે મારે સ્વીકારી લેવાનું. અને ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી, સી ધ ડિટર્મિનેશન, કે આપણે નક્કી કર્યું છે ને કે લંડનમાં કરવું છે એટલે કરવું જ છે. બીજી જગ્યાએ શોધવા માંડો. બીજી જગ્યા નિઝડનમાં શોધી, તે 1995માં મંદિર પૂરું કર્યું. સ્ટોન, માર્બલ, ગ્રેનાઇટ બધું ઇટાલી અને બલ્ગેરિયાથી આવે. આ તમારા વિષયની વાત છે એટલે કહું છું. કારણ કે અહીંયાનો સ્ટોન અને અહીંયાનો માર્બલ એ લંડનની એક્સ્ટ્રીમ ક્લાઇમેટ સહન ના કરી શકે, ફાટી જાય. એટલે ત્યાંનું જ વાપરવું પડે. ત્યાંથી બધું કંડલા આવે યુરોપથી, કંડલાથી રાજસ્થાન જાય, ત્યાં ઘડાય, ત્યાંથી પાછું કંડલા આવે, કંડલાથી કન્ટેનર્સ ભરાઈને ઇંગ્લેન્ડ જાય. આ હું 95 ની વાત કરું છું, આજથી 25 વર્ષ પહેલાની વાત કરું છું. ફર્સ્ટ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા એસેમ્બલ્ડ ઇન લંડન. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ કરેલો અમે. અને 26,000 નાના મોટા પીસીસ જીક્સો પઝલની જેમ થાય, અને એક પણ પીસનું રિજેક્શન નહીં. સિગ્મા 6 એવોર્ડ દેવો પડે એવો આ પ્રોજેક્ટ થયો. ટુ વર્ક અગેન્સ્ટ અ કન્વેન્શન, માન્યતા વિરુદ્ધ, ઢાંચા વિરુદ્ધ જઈને કામ કરી બતાવવું. કોર્ટનો ઓર્ડર છે, સ્વીકાર્ય છે, માન્ય છે, બીજી જગ્યા શોધવા માંડો, ત્યાં કરવું છે. અને કર્યું. અને જ્યારે કર્યું ત્યારે 1995માં રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. દુનિયામાં 7 અજાયબી છે, પણ 8મી અજાયબી છે. અને 2000ની સાલમાં મિલેનિયમ યરમાં ટોપ 100 આઇકોનિક બિલ્ડિંગ્સ ઓફ ઇંગ્લેન્ડ એમાં આને સ્થાન મળ્યું. પછી તો પ્રમુખ સ્વામી મહારાજ જેવા પ્રોજેક્ટ અમેરિકાની ધરતી ઉપર મોટા મોટા કર્યા, પણ માન્યતા અને ઢાંચાની વિરુદ્ધ જઈને. એટલે એટલો બધો એ વ્યક્તિમાં વિલ પાવર હોય, એટલો બધો કોન્ફિડન્સ લેવલ હોય ને કે આ ના થઈ શકે ને, તું બોલ્યો ને તારા મોઢે નહીં થાય, હવે થશે. આ વિલ પાવર અને કોન્ફિડન્સ. સામેવાળી વ્યક્તિ તમને કે આ ના થાય, હવે તું બોલ્યો છું ને નહીં થાય એટલે હવે તો થશે જ. આ વિલ પાવર અને કોન્ફિડન્સ. આમાં કોઈ અનીતિની ગેરકાયદે જવાની વાત નથી, નીતિ નિયમ અને કાયદામાં રહીને જ, પણ એ વિલ પાવરની વાત છે, કોન્ફિડન્સ લેવલની વાત છે. તો આ રીતે આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ તમે મેનેજમેન્ટમાં, એડમિનિસ્ટ્રેશનમાં લગાડો તો અનબિલીવેબલ ગ્રોથ છે. પૈસા તમારા ઓર્ગેનાઇઝેશનમાં આવે એટલે ગ્રોથ આવે, સારા માણસો આવે એટલે ગ્રોથ આવે, સરકારની સારી પોલિસીસ આવે એટલે ગ્રોથ આવે. સિમ્પલ. પણ આ બધા ગ્રોથ કરતા સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ આવે ને એટલે ગ્રોથ વધે એવી દુનિયાની ટોપ 500 ફોર્ચ્યુન 500 કંપનીઝનો અનુભવ છે. એટલે છેલ્લી વાત કરીને પૂરી કરું. એન્ડ્રોન નામની એક કંપની હતી, પાવર સપ્લાય કરતી હતી, ઇન્ડિયામાં કામ કરવા આવેલી 90ના દાયકામાં. અને પછી ફરચામાં ગઈને એના ડિરેક્ટર્સ બધા જેલમાં ગયા. પછી રોબર્ટ કપલાને એની પર પુસ્તક લખ્યું, ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ એનરોન. કારણ કે ફોર્ચ્યુન 500 કંપની હતી. ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ એનરોન. એનરોનનો આ રાઇઝ અને પછી આ ફોલ કેમ? ખૂબ સંશોધન પછી રોબર્ટ કપલાના પુસ્તકમાં લખે છે કે તમારી કંપનીનો ગ્રોથ એ 38% ટેન્જિબલ એસેટ્સ ઉપર આધારિત છે. એ તમારી પાસે એક ઓફિસ હોય, તમારી પાસે 5 કર્મચારીઓ હોય, તમારી પાસે થોડું ફંડ હોય, એ બધી તમારી ટેન્જિબલ એસેટ્સ કહેવાય. ટેન્જિબલ એસેટ્સ સ્થૂળ દેખાય એવી. મારી ઓફિસ આ રહી, અમારા 4 માણસો, આ મારી પ્રોપર્ટી, જે આંખથી દેખાય ને એ બધી ટેન્જિબલ પ્રોપર્ટી કહેવાય. કોઈ પણ કંપનીનો ગ્રોથ, એનો વિકાસ 38% ટેન્જિબલ એસેટ્સ ઉપર છે, અને 62%, એટલે 100 માંથી 38 જાય એટલે 62% ઇનટેન્જિબલ એસેટ્સ ઉપર છે. ઇનટેન્જિબલ એસેટ્સ શું? કે જે તમને આંખથી ન દેખાય. કર્મચારી સાથે તમારો વ્યવહાર એ સ્થૂળ આંખથી કદાચ તમે મૂલ્યાંકન ન કરી શકો. તમારી સદભાવના, માર્કેટમાં તમારી ક્રેડિટ, આ બધી ઇનટેન્જિબલ વેલ્યુઝ છે. તમારી નીતિમત્તા, પ્રામાણિકતા એ તમારી ઇનટેન્જિબલ એસેટ છે. એ સ્થૂળ રીતે દેખાય નહીં, લાંબા ગાળે લોકોનો અનુભવ થાય એ બધી વાતનો.
પણ આમ સ્થૂળ દેખાય નહીં, જેમ પેલી ટેન્જિબલ દેખાય છે. પણ 62% ગ્રોથનો આધાર ઇન્ટેન્જિબલ એસેટ છે અને ઓનલી 38% ટેન્જિબલ એસેટ છે. કારણ કે નીતિ નિયમ સિદ્ધાંત એ તમારી કોર વેલ્યુ છે. યુ કેન બીકમ ઝીરો ફ્રોમ હીરો વિધિન સેકન્ડ. હા, નીતિ નિયમ સિદ્ધાંત છોડો. હમણાં પરમ દિવસે અમે ત્યાં દમણમાં હતા, એક નેશનલ કોન્ફરન્સ હતી ટેક્સ કન્સલ્ટન્ટ્સની, અને દે વેર લાઈક રિફ્રેશર્સ કોર્સ ઓન જીએસટી. એટલે મેં કહ્યું જીએસટી ઇઝ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. તમે જો જીએસટી ને વફાદાર રહો તો એક બીજું જીએસટી ઉપરથી વરસે, ગોડ સેવ્સ ટેન્શન. જીએસટી ઇઝ ગોડ સેવ્સ ટેન્શન. જીએસટી ને વફાદાર રહો એટલે ઉપરથી બીજું જીએસટી આવે, ગોડ સેવ ટેન્શન, સ્ટ્રેસ ના આવે. નીતિ નિયમ સિદ્ધાંત ચૂકશો ને તો પ્રશ્ન આવશે આવશે ને આવશે. એમાં બે મત નથી. જેને ક્રિકેટના બોલનો આકાર બદલવાનો પ્રયત્ન કર્યો, ચમક વધારવાનો પ્રયત્ન કર્યો, ચમક ઘટાડવાનો પ્રયત્ન કર્યો, બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? યસ ઓર નો? જેને બેંક જોડે ચેડા કરે બધાએ ભારત છોડવું પડ્યું કે નહીં? કોક લંડન જતા રહ્યા, કોક કેરેબિયન આઇલેન્ડ જતા રહ્યા. નીતિ નિયમ સિદ્ધાંતથી કોઈ મોટું નથી. હું ઘણી વખત હસતા કહું છું કે તમે ઇલેક્ટ્રિક એન્જિનિયર હોય, 40 વર્ષનો અનુભવ હોય, મોટી કોર્પોરેશનના ચેરમેન હોય, તો તમને કઈ પ્લગમાં આંગળી નાખવાનો અધિકાર નથી. તમે આમ રવિવારે સવારે ચા નું કપ લઈને બેઠા હોય, સન્ડે ટાઈમ્સ લઈને આમ કોલર ઊંચા કરો, પ્લગની સામે ઇલેક્ટ્રિક પ્લગ, કે તારી ડિસ્ટ્રીબ્યુશન આખા સ્ટેટમાં હું કરું છું, હું જીબી નો ચેરમેન છું અને 40 વર્ષનો હું અનુભવી છું, અને આ ચેરમેનની આંગળી, હા ધ્યાન રાખજે, એમ કહીને પણ તમે પ્લગમાં નાખો તો ત્યાં કઈ હારતો નથી, તમારું સ્વાગત થવાનું છે? ચોંટાડી દે, મરી જાઓ. ઇલેક્ટ્રિસિટી ડઝન્ટ નો યોર પોસ્ટ પોઝિશન એન્ડ પાવર. ઇલેક્ટ્રિસિટી તમારા પોસ્ટ પોઝિશન પાવરને ઓળખતી નથી. ઇન ધ સેમ વે ethics, norms and disciplines doesn't know your post position and power. નીતિ નિયમ સિદ્ધાંતને તમારી પોસ્ટ પોઝિશન પાવરની ખબર જ નથી. જેમ ઇલેક્ટ્રિસિટીને ખબર નથી તમને ચોંટાડી દે, હાડપિંજર કરી નાખે, એમ નીતિ નિયમ સિદ્ધાંત પણ તમને હાડપિંજર તરત કરી નાખે. યસ નો થઈ જાય. ખબર શું બોલ્યો? યસ બેંક નો બેંક થઈ જાય. આખી યસ બેંક નો બેંક થઈ ગઈ. કોઈને અધિકાર નથી નીતિ નિયમ સિદ્ધાંત સાથે ચેડા કરવાના. તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હોય તો શું થઈ ગયું? તમારે ભારત ડિપ્લોમેટિક પાસપોર્ટ ઉપર છોડવું પડે. તમે હજારો પરિવારને ઘર બાંધી આપ્યા હોય, હજારો પરિવારના સહારા બન્યા હોય, તોય તમારે 2 સહારા તિયારમાં 4 વર્ષ રહેવું પડે. હજારો પરિવારના સહારા, અને તો પણ તિહારમાં 2 સહારા. 20,000 કરોડનો માણસ, 4 વર્ષ તિહારમાં 2 સહારા. એટલે કોઈ માની ના લેતા કે હું કરી આગુ પાછું કરીને છટકી જઈશ. જે દિવસે ક્લચમાં આવશો ને તે દિવસે ચોખ્ખી દેશી ભાષામાં રડતા નહીં આવડે. હા, અને તમારી લાઈન તો એવી છે જબરજસ્ત. એટલે બહુ જ ધ્યાન રાખવાનું. એટલે હું હસતા હસતા ઘણી વખત કરું છું કે દરેક વ્યક્તિએ જીવનમાં 2 લગ્ન કરવા જોઈએ. એક લગ્ન જે પોતાના સ્પાઉસ સાથે કરે તે, અને બીજા લગ્ન એથિક્સ સાથે, નીતિમત્તા સાથે લગ્ન કરવાના. એને વફાદાર રહેવાનું, નીતિમત્તાને વફાદાર રહેવાનું. નીતિમય વ્યક્તિ હોય ને એને કોઈ ચેલેન્જ જ ના કરી શકે. માણસ સાચો છે, આ માણસ પાસે ખોટું નહીં ચાલે. નીતિમત્તા હશે ને પૈસાદારને ચેલેન્જ કરી શકાય, બુદ્ધિશાળીને ચેલેન્જ કરી શકાય, કલાને ચેલેન્જ કરી શકાય, અનુભવને ચેલેન્જ કરી શકાય, વ્યાપક જનસંપર્કને પણ ચેલેન્જ કરી શકાય. નીતિમત્તાને તમે ચેલેન્જ નહીં કરી શકો. નીતિમત્તાને ચેલેન્જ કરવા માટે નીતિમત્તા જ જોઈએ. અને ઓવર ધ યર્સ તમે ક્રેડિટ બાંધી હોય, ક્રેડિટ બાંધતા 40 વર્ષ થશે અને ક્રેડિટ ગુમાવતા 4 સેકન્ડ. ક્રેડિટ ગુમાવતા 4 જ સેકન્ડ થશે. એક ફોન કોલ ખોટો, એક નિર્ણય ખોટો, એક સહી ખોટી, એક ખોટું 7 બારમાં નામ નંખાવો એટલે
ખોટા કાગળિયા નાખાવે ને અંદર, ખોટા નામ નખાવે નહીં.